નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું આશુતોષ આપનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આધાર કાર્ડ ન હોય તો કોઈને સરકારી લાભથી વંચિત ન રાખી શકાય. આધાર મામલે કોઈ વચગાળાનો આદેશ આપવાની સર્વોચ્ચ અદાલતની ના. આધાર વગર સરકારી લાભોની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર સુધી લંબાવી હોવાનું જણાવતી કેન્દ્ર સરકાર. પાકિસ્તાનને પોતાની જમીન પર આતંકવાદની ફેક્ટરી બંધ કરવા ભારત અને અમેરિકાની ચેતવણી. મુંબઈ સહિતના આતંકવાદી હુમલાના દોષિતોને સજાની સંયુક્ત માંગણી. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાત. વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત. ટ્રમ્પ સાથે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે ભારતીય પ્રધાનમંત્રીને આપ્યો ઉષ્માભર્યો આવકાર. ટ્રમ્પે મોદીને મહાન પ્રધાનમંત્રી ગણાવ્યા. મોદીએ કહ્યું, મારું સ્વાગત 125 કરોડ ભારતીયોનું સ્વાગત. મોદી સરકારના જીએસટી, ભ્રષ્ટાચાર વિરોધી પગલાં તથા મજબૂત આર્થિક નીતિઓને બિરદાવતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર ગણાવ્યું. હિઝબુલ આતંકવાદી સલાઉદ્દીનને વૈશ્વિક આતંકી જાહેર કરવાના અમેરિકી નિર્ણયને આવકારતું ભારત. પીએમ મોદીની મુલાકાત અગાઉ આજી ડેમમાં નર્મદાના પાણીની આવક શરૂ થતા સજીવન થયેલું જળાશય જોવા ઉમટી રહ્યા છે રાજકોટવાસીઓ. સ્વચ્છાગ્રહને સમર્પિત હોવાની અભિવ્યક્તિ માટે સાવરણા સાથે સેલ્ફી ખેંચાવવાની વ્યવસ્થા પણ બની છે આકર્ષણનું કેન્દ્ર. અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોરદાર ઉત્સાહ. ભારે મેદની કાર્યક્રમ સ્થળે ઉમટી પડવાની હોવાથી ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોડાસા જઈ કરી સલામતી છત્રની સમીક્ષા. અને દક્ષિણ ગુજરાત બાદ હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ. અમરેલી જિલ્લામાં ભારે વરસાદ. ગીર જંગલ વિસ્તારોમાં 12 મેઘ ખાંગા. ઉના તુલસીશ્યામ સ્ટેટ હાઈવે બંધ. જળાશયોમાં નવા નીરની આવક. મિડ ડે ન્યૂઝમાં આગળ વધીએ. સુપ્રીમ કોર્ટે આજે આધાર સંબંધિત કોઈપણ વચગાળાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે આધાર કાર્ડ નંબર વગર સરકારી સુવિધા આપવાની તારીખ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. અદાલતે કહ્યું છે કે આગામી સુનાવણી સુધી આધાર કાર્ડ નહીં હોવાના કારણે કોઈપણ સરકારી સુવિધાથી કે લાભથી વંચિત રહેવું જોઈએ નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત સફળ રહી. વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફર્સ્ટ લેડી મેલેનિયા સાથે પીએમ મોદીને ભાવપૂર્વક આવકાર્યા. લોકતંત્રની ઉજ્જવળ પરંપરા ધરાવતા બંને દેશોના નેતાઓએ આતંકવાદ સામે લડવાના સંકલ્પ લઈ પાકિસ્તાનને પોતાની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ કરવા દેવા સામે સ્પષ્ટ ચેતવણી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ અને આતંકવાદી છાવણીઓને સાથે મળીને ખતમ કરવાનો સંકલ્પ લીધો છે. વ્હાઇટ હાઉસ ખાતે સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાને ભારતના મુખ્ય ભાગીદાર ગણાવીને કહ્યું કે ભારત અને અમેરિકા સાથે મળીને દુનિયા માટે ઘણું કરી શકે તેમ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને દેશ આતંકવાદનો સામનો કરવા પરસ્પર સહયોગ કરશે તેમજ અફઘાનિસ્તાનમાં શાંતિ અને પરિસ્થિતિ સામાન્ય બનાવવા માટે બંને દેશ સહયોગ ચાલુ રાખશે. ભારત અને અમેરિકાએ આતંકવાદને એક પડકાર રૂપે લીધું છે. ભારતે મુંબઈ હુમલાના દોષીઓને સજા આપવાની માંગ પણ કરી છે. તો ટ્રમ્પે ભારતને સાચો મિત્ર ગણાવ્યો છે. During my campaign, I pledged that if elected, India would have a true friend in the White House. And that is now exactly what you have, a true friend. हम न केवल संभावनाओं के सहयोगी हैं, अपितु हम अपने सामने मौजूदा तथा आने वाली चुनौतियों से निपटने के लिए भी सहभागी हैं. आज अपनी मीटिंग में हमने टेररिज्म, एक्सट्रीमिज्म और रेडिकलाइजेशन से पूरे विश्व में उत्पन्न गंभीर चुनौतियों पर चर्चा की तथा इसमें अपने सहयोग को बढ़ाने पर भी सहमति बनाई. आतंकवाद से लड़ना और आतंकवादियों को सुरक्षित पनाहगाहों को समाप्त करना हमारी सहभागिता का एक महत्वपूर्ण भाग होगा. हम आतंकवादी संगठनों से जुड़ी हुई समान चिंताओं के संबंध में इंटेलिजेंस और सूचना के आदान प्रदान को बढ़ाएंगे तथा पॉलिसी कोऑर्डिनेशन को यथासंभव गहरा करेंगे. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઉપસ્થિતિમાં વ્હાઇટ હાઉસના કેબિનેટ ખંડમાં બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પણ યોજાઈ હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને દેશો વચ્ચે પ્રૌદ્યોગિકી, ઇનોવેશન અને અર્થવ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ચર્ચા ખૂબ જ ઉપયોગી રહી છે અને દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓ ઉપર ચર્ચા થઈ છે. આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે અમેરિકા જ્યાં દુનિયાનું સૌથી જૂનું લોકતંત્ર છે, તો ભારત વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ઉપકરણો ખરીદવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રી વ્હાઇટ હાઉસ ખાતે પહોંચ્યા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું. ટ્રમ્પની સાથે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ આ સમયે ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત ઉષ્માભરી રહી હતી. બંને નેતાઓની આ પ્રથમ મુલાકાત બંને દેશો માટે ખૂબ જ મહત્વની બની રહી હતી. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પોતાના ભવ્ય સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ 125 કરોડ ભારતીયોનું સ્વાગત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પીએમ મોદીના વખાણ કરી તેમને એક મહાન પ્રધાનમંત્રી કહ્યા હતા. जिस प्रकार से मेरा और मेरे डेलीगेशन का भव्य स्वागत किया है, सम्मान किया है, ये 125 करोड़ देशवासियों का सम्मान है. मैं इसके लिए राष्ट्रपति जी का और फर्स्ट लेडी का हृदय से आभार व्यक्त करता हूं. भारत की विकास यात्रा, भारत की आर्थिक प्रगति, इन सारे विषयों पर राष्ट्रपति जी का गहरा अध्ययन है और मैं इसके लिए उनका बहुत बहुत आभारी हूं. આ બેઠક બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડીએ પીએમ મોદીને ભાવભીની વિદાય આપી હતી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આતંકવાદી સંગઠનોની મદદથી પાકિસ્તાન દ્વારા ભારતમાં આતંકવાદ ફેલાવવાની નીતિને જબરજસ્ત ફટકો પડ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાઉદ્દીનને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર આ જાહેરાત બાદ કોઈપણ અમેરિકી નાગરિકને સલાઉદ્દીન સાથે કોઈપણ પ્રકારના વ્યવહાર રાખવા ઉપર પ્રતિબંધ રહેશે. આ સાથે જ અમેરિકી જાહેરાત અનુસાર સલાઉદ્દીનની તમામ સંપત્તિઓ જપ્ત કરવામાં આવશે. ભારતે આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. અમેરિકાની 2 દિવસની મુલાકાત પૂરી કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પ્રવાસના ત્રીજા અને અંતિમ તબક્કા માટે નેધરલેન્ડ્સ જવા રવાના થયા છે. પ્રધાનમંત્રી આજે સાંજે એમ્સ્ટરડેમ પહોંચશે, જ્યાં તેમના સમકક્ષ માર્ક રૂટી સાથે દ્વિપક્ષીય મંત્રણા હાથ ધરશે. નેધરલેન્ડ્સમાં પ્રધાનમંત્રી મોદી ડચ કંપનીઓના સીઈઓને મળશે અને તેઓને ભારતના વિકાસમાં સહભાગી થવા પ્રોત્સાહિત કરશે. પ્રધાનમંત્રી નેધરલેન્ડ્સના કિંગ વિલિયમ એલેક્ઝાન્ડર અને ક્વીન મેક્સિમાને પણ મળશે. પ્રધાનમંત્રી અહીં ભારતીય સમુદાયને પણ સંબોધન કરશે. બંને દેશ આ વર્ષે ઇન્ડો ડચના 70 વર્ષના રાજદ્વારી સંબંધોની ઉજવણી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે 4 દિવસની યાત્રા પૂરી કરીને સ્વદેશ પરત ફરશે. રાજકોટમાં પાણીની તંગી જોતા જોતા ઉછરેલી અનેક પેઢીને આજી ડેમ બારેમાસ ભરેલો રહે તે કલ્પના જ રોમાંચક લાગે છે. રાજકોટની તરસ छिपाવવા માટે અમદાવાદથી પાણી ભરેલા ટેન્કરની માલગાડીઓ દોડાવી પડેલી તેવું જળસંકટ હવે ભૂતકાળ બની જવા બેઠું છે. કારણ કે સૌરાષ્ટ્રમાં નર્મદાનું અવતરણ કરવાનો ડ્રીમ પ્રોજેક્ટ સાકાર થયો છે. અસંભવ ભાસે તેવા સ્વપ્નને સાકાર કરી બતાવવા બદલ સૌરાષ્ટ્ર મોદી સાહેબનું સદાય ઋણી રહેશે. નર્મદાના પાણી વડે આજી નદી છલકાય તેવો ચમત્કાર નજરો નજર નિહાળવા આખું રાજકોટ આજી ડેમની પાળે પહોંચવા લાગ્યું છે. સદાય તળિયા ઝાટક રહેતા આજી ડેમમાં નર્મદાનું પાણી 7 ફીટ ભરાયું છે, પરંતુ 29મી જૂને પ્રધાનમંત્રી મોદી નર્મદા મૈયાને વધાવવા અહીં પહોંચે ત્યારે સપાટી 10 ફીટ હશે. આ પાણી આવવાના કારણથી રાજકોટની જનતાને અકાલ, દુષ્કાળ અને પાણીની સમસ્યાથી પરમાનન્ટ સોલ્યુશન કરવામાં જઈ રહ્યા છે. આજુબાજુના વિસ્તારમાં સિંચાઈની અને પાણીની બીજી સુવિધાઓ ઊભી થશે, ભૌમજલ સ્તર સીધો થશે, આખો વિસ્તાર હરિયાળું અને એક પાણીના જે માટે જે હલકા કરતા હતા ત્યારે પાણીની ટ્રેનો ચાલતી હતી એ બધું ભૂત બની જશે અને વર્ષો સુધીના પ્રશ્નો આવતા દિવસોમાં દૂર થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિત રાજકોટનું જળસંકટ હવે ભૂતકાળ બની જાય તેવી દૂરંદેશી બદલ નાના મોટા સૌ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે આભારવશ જણાય છે. રાજકોટમાં નર્મદાનું પાણી આવી ગયું છે અને જે ભગીરથ જે ગંગાજી ઉતારી હતી એવી રીતે નરેન્દ્રભાઈ મોદીએ નર્મદાના નીર ગંગાજી સમાન ઉતાર્યા છે. એનો આવકારી છે અને લગભગ પાણી 100% વાંધો નહીં રાજકોટમાં આવે અને રાજકોટમાં ઉદ્યોગ ધંધા બધા વ્યવસ્થિત હાલ છે. ગરીબ માણસનું પણ રોજીરોટી હાલ છે. સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા દિવ્યાંગને 11 કરોડ રૂપિયા સાધન સામગ્રીનું વિતરણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે થવાનું હોવાથી કુદરતે જેમને કશુંક ઓછું આપ્યું છે તેમને સાધન સામગ્રી આપનાર શ્રી મોદી પ્રત્યે સૌ કોઈ ખુશ છે. 18,430 दिव्यांगों को यहाँ डिफरेंट तरह के उपकरण प्रदान करेंगे और उसकी जो कीमत है करीब 11 करोड़ से ऊपर की है.
अलिम्को द्वारा बनाई गई जो है मोटराइज ट्राईसाइकिल है, जो कि बैटरी से चलती है और ज़्यादातर वो इन लोगों को हम प्रदान करते हैं जो ज़्यादातर स्कूल में जा सकें, इसलिए इसमें एक बॉक्स भी लगाया गया है जो अपना किताब वगैरह रख सके और छोटा मोटा काम कर सके, उसके लिए ये इसका स्पेशली बनाया गया है। રાજકોટમાં પ્રધાનમંત્રીના સ્વચ્છાગ્રહનું નિરૂપણ અનોખી રીતે કરતા સેલ્ફી પોઈન્ટ ઉભા કરાયા છે, જેમાં કલેક્ટર તથા મ્યુનિસિપલ કમિશનરે સેલ્ફી ખેંચાવવા બેડું ઝડપ્યું હતું। નર્મદા આવી આજી, રાજકોટવાસી રાજી। જી હા, આ સૂત્રને સાર્થક કર્યું છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। આ દ્રશ્યો છે રાજકોટના આજી ડેમના કે જ્યાં 29 તારીખના રોજ માં નર્મદેને વધાવવા નરેન્દ્રભાઈ મોદી પધારી રહ્યા છે। સાથોસાથ લોકોમાં પણ ખુશીની લાગણીનો માહોલ છે, ત્યારે ખેડૂતોની પણ પાણીની સમસ્યા કાયમી ભાજપ સરકારે હલ કરી દેતા તેઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ઋષિ દવે, દૂરદર્શન સમાચાર, રાજકોટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે અલગ અલગ વિશ્વ રેકોર્ડ યોજી પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાનું આયોજન હાથ ધરાયું છે। સપ્તાહ અગાઉ જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાણીમાં 792 મહિલાઓએ યોગ મુદ્રા કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો। આ જ રીતે ફરી એકવાર રાજકોટ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવા તરફ જઈ રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા, ભાજપ મહિલા મોરચો અને સ્વનિર્ભર શાળાઓના સંયુક્ત ઉપક્રમે બેટી બચાવો બેટી પઢાઓ અને સશક્ત ભારત બનાવવાની નેમ હેઠળ 7000 જેટલી યુવતીઓએ સાયકલ રેલી યોજી હતી। બહુમાળી ભવન ચોક ખાતેથી મુખ્યમંત્રીના પત્ની અંજલિબહેન રૂપાણી અને ધારાસભ્ય ભાનુબહેન બાબરિયાએ ફ્લેગ ઓફ કરીને સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું। યુવતીઓએ ફૂલ નહીં ચિંગારી હૈ, હમ ભારત કી નારી હૈના સૂત્રો પણ પોકાર્યા હતા। નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતમાં એક સંકલ્પ કરેલો, ગુજરાતમાં જે દીકરા અને દીકરી વચ્ચેનો જે ભેદભાવ છે એ ભેદભાવ મિટાવીશ અને જે દીકરીઓ છે, જે ભ્રૂણ હત્યાઓ છે, ભ્રૂણ હત્યાઓ અટકાવી બેટી બચાવો અને દીકરીઓને પણ ભણવાની પૂરેપૂરી તક મળે, એના માટે થઈને નરેન્દ્રભાઈ એમના કાર્યકાળ દરમિયાન અનેક યોજનાઓ બનાવી અને એ જ યોજનાને અનુસંધાન અમે બેટી પઢાઓ સશક્ત સમાજ બનાવો, દીકરીઓ જ દીકરીઓ માટેનો મેસેજ લઈને જઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મી જૂનના રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના પણ મહેમાન બનવાના છે, ત્યારે પ્રધાનમંત્રીના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને પોલીસ વડા ગીતા જોહરી મોડાસાની મુલાકાતે ગયા હતા। 30મી જૂને પ્રધાનમંત્રી મોડાસા ખાતે પાણી પુરવઠા વિભાગની 552 કરોડની યોજનાનું લોકાર્પણ કરશે, જે માલપુર, મેઘરજ અને બાયડ સહિતના 608 ગામોને પાણી પૂરું પાડશે। મોડાસામાં આગામી દિવસોમાં 75 કરોડના ખર્ચે બનનારા પીપીપી મોડેલ બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાશે, તેમજ 74 કરોડના ખર્ચે બનેલા એપીએમસીનું પણ લોકાર્પણ કરાશે। ગૃહ રાજ્યમંત્રીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા અંગે એક બેઠક પણ યોજી હતી। માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ અરવલ્લી જિલ્લામાં 30મી તારીખે સવારે 10 વાગે અનેક લોકાર્પણ અને ખાતમુહૂર્તના લગભગ 750 કરોડ રૂપિયાના આ પ્રકારના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત થવાના છે। લોકોની અંદર એમને આવકારવા માટે ઉત્સાહભેર, ઉમળકાભેર પ્રશાસન અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને અરવલ્લી જિલ્લાની પ્રજા સંપૂર્ણ રીતે તૈયાર છે। અનેરો ઉત્સાહ રથયાત્રા ઈદ બાદ મોદી સાહેબનો મોદી તહેવાર ઉજવાઈ રહ્યો છે અને આમાં અરવલ્લી જિલ્લો, પંચમહાલ જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાના સર્વ કાર્યકરો મોદી સાહેબને આવકારવા માટે થનગની રહ્યા છે। દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજાએ સમગ્ર સૌરાષ્ટ્ર પર અમી દ્રષ્ટિ કરી છે। ખાસ કરીને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ છે। અહીં અષાઢ વર્ષે અનરાધાર ઉગતી સાચી પડી છે। અમરેલી જિલ્લાના ધારી તરફના જંગલ વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। અષાઢના પ્રારંભથી જ રાજ્યના અનેક ભાગોમાં મેઘમહેર થતા ખેડૂતો અને લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે। પોરબંદરમાં મોસમનો પહેલો વરસાદ થતા ખુશીનો માહોલ વ્યાપ્યો હતો। જામનગરમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી છે। ગઈકાલે દિવસ દરમિયાનના સારા વરસાદના કારણે હાલાર પંથકમાં ખુશી છે। જામનગર ઉપરાંત જામજોધપુર, જોડિયા, જામનગર શહેર અને ધ્રોલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાયો હતો।
લાલપુરમાં વીજળી પડવાથી 4 પશુના મોત થયા છે. જામનગરના લાખોટા તળાવમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. તલાળા, જામવાળા અને ગીરગઢડા સહિતના ગીર પંથકમાં ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવ્યા છે. ગીર જંગલ વિસ્તારમાં 12 મેઘખાંગા થયા છે અને ઉના તુલસીશ્યામ સ્ટેટ હાઈવે બંધ કરવો પડ્યો છે. શેત્રુંજી, નતાળિયા, વેકરાળા, ઝુમર, નાવલી અને સાંગવાડી નદીઓમાં પૂર આવ્યું છે, તો ધારી તાલુકાનું સરસિયા ગામ બેટમાં ફેરવાયું છે. ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે આજે પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને રાષ્ટ્રીય મહામંત્રી તેમજ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્રજી યાદવ અને અન્યોની ઉપસ્થિતિમાં દિવસ દરમિયાન વિવિધ 5 બેઠકો યોજાશે. આજે પ્રથમ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી વિજયા રહાટકર અને મહિલા મોરચા અધ્યક્ષા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના વડપણ હેઠળ એક બેઠક યોજાઈ હતી, જેમાં અગ્રણી નેતાઓએ મહિલા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાના જણાવ્યા અનુસાર બપોરે અનુસૂચિત જાતિ મોરચાની બેઠક અને બેટી બચાવો બેટી પઢાઓ પ્રકલ્પની બેઠક યોજાશે. સાંજે સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા અને પ્રવક્તા ભરત પંડ્યાની ઉપસ્થિતિમાં કાર્યાલય આધુનિકીકરણ પ્રકલ્પની બેઠક યોજાશે. જ્યારે સાંજે 5:30 રાષ્ટ્રીય અને પ્રદેશ આગેવાનોની ઉપસ્થિતિમાં ઉત્તર ઝોનની બેઠક યોજાશે, જેમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. વર્ષ 1975માં ઇન્દિરા સરકારે લાદેલા કટોકટી કાળ દરમિયાન લોકશાહીને બચાવવા જેલવાસ ભોગવનારા મીસાવાસીઓનું રાજ્યપાલ શ્રી OP કોહલીએ સન્માન કર્યું હતું. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા દબદબાપૂર્ણ સમારોહમાં રાજ્યપાલશ્રીએ ધારાસભ્ય શ્રી નારાયણભાઈ પટેલ, પૂર્વ સાંસદ જયંતિભાઈ બારોટ અને હરીન પાઠક તથા જાણીતા લેખક વિષ્ણુ પંડ્યા સહિત 40 ઉપરાંત મીસાવાસીઓનું સન્માન કર્યું હતું. કચ્છના આદિપુર ક્ષત્રિય યુવાનોની ટીમે ક્ષત્રિય પરંપરા અનુસાર સાફા બાંધવા તથા તલવારબાજીનું પદ્ધતિસરનું જ્ઞાન મોરબી શનાળા ગામના યુવાનોને આપ્યું હતું. આ લુપ્ત થતી પરંપરાને જીવંત રાખવા શનાળા ગામના યુવાનો અન્ય ક્ષત્રિય યુવાનોને આ પરંપરાની સઘન તાલીમ આપવાનું કાર્ય છેલ્લા 2 વર્ષથી કરે છે. શનાળા ગામના યુવાનોની ટીમે પંચાસર ગામના 70 યુવાનોને સાફા બાંધતા અને તલવારબાજીના સ્ટેપ શીખવ્યા છે. અત્યાર સુધીમાં યુવા જૂથે 100 યુવાનોને તલવારબાજી અને સાફા બાંધતા શીખવ્યા છે. સાફામાં ગુર્જરી અને જોધપુરી સ્ટાઇલ વધુ પ્રચલિત છે. આ જૂથ ક્ષત્રિય પરંપરાને જીવંત રાખવા પ્રશિક્ષણ આપી રહ્યું છે. તલવાર એ ક્ષત્રિયનું અભિન્ન અંગ ગણવામાં આવે છે અને આ તલવારબાજી વર્તમાન સમયમાં લુપ્ત ન થાય એના માટે આજ તલવારબાજી ટીમ સખત સનાળા અને તલવારબાજી ટીમ આદિપુર આ કાર્ય કરી રહ્યું છે. અને તલવારબાજી ટીમ સખત સનાળા દ્વારા જે નાના મોટા એવા અમારા કેટલાય ભાઈઓ જે સાથ સહકાર આપે છે અને અમે આ કાર્ય ચાલુ રાખ્યું છે. રંગપર, પંચાસર અને મેઘપર, ઝાલા આ 3 ગામમાં અમે શિબિર આપી ચૂક્યા છે. બહોળી સંખ્યામાં બહુ ભાઈઓએ લાભ લીધો અને યુવાનોથી માંડીને વડીલોનો સારો એવો સહકાર અમને મળ્યો છે. પાટણ જિલ્લાનો ખેડૂત સુજલામ સુફલામ યોજના થકી નર્મદાના અવતરણથી દિવસે ને દિવસે વધુ સમૃદ્ધ થતો જાય છે. સિંચાઈ માટે પાણી, સરકારી યોજનાઓના લાભ અને બાગાયતી માર્ગદર્શનથી એક પ્રગતિશીલ ખેડૂતે સફળતાપૂર્વક ઇઝરાયેલી ખારેકની ખેતી કરી અન્યોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાધનપુર પંથકનું કમાલપુર ગામ વર્ષો અગાઉ સૂકી ભટ્ટ ધરતી નર્મદા અવતરણને પગલે લીલુડી ધરા બની છે. હવે અહીંના ધરતીપુત્રો ખેતીમાં નીત નવા પ્રયોગો કરી સમૃદ્ધિને પામ્યા છે. આવો વાત કરીએ દજાભાઈની. દજાભાઈ અને તેમના ભાઈએ સરકારની કલ્યાણ યોજનાઓ થકી સબસિડી લઈ 35 વીઘા જમીનમાં ઇઝરાયેલની બરાહી ખારેકના 1025 રોપા વાવ્યા. ટપક સિંચાઈ પદ્ધતિ અને સોલાર પેનલ થકી ખેતી દ્વારા તેમને 3 વર્ષમાં જ પ્રતિ રોપાએ 50 કિલોનું ઉત્પાદન મળ્યું, જે આવનારા વર્ષોમાં 200 કિલો સુધી પહોંચવાની આશા છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને એ આયા પછી આપણને જે નર્મદા કેનાલનું કામ ઝડપે બનાવ્યું અને ઉત્તર ગુજરાતને પાણી આલ્યું, તે પછી અમારા ખેડૂતોને જે બહારે જવું પડતું કે ભાઈ ચલો કમાવા જાઓ, મજૂરી કરવા જાઓ, એ પાણી આવતા બધું બંધ થઈ ગયું છે. કોઈને મજૂરી કરવા બહાર નહીં જવું પડતું આપણા વિસ્તાર મેલીને અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું. અરે શિક્ષણે આવ્યું. અરે બીજી મોદી સાહેબનું સારું થાજો કે જ્યોતિ લાઇટ આલી એટલે અમે પંખા ને હુઈ રહીએ કશે ને કોઈ પંખા ચાલુ ના હોતા શું કરવું? શહેરમાં કે વીજળી મળે એટલે ગામડામાં ના મળે.
દજાભાઈનું ફાર્મ પાટણ રાધનપુર ધોરીમાર્ગ ઉપર આવેલું છે અને આ ફાર્મ પર જ વેચાણનો સ્ટોલ બનાવ્યો હોવાથી ઉત્તમ ગુણવત્તાની આ ખારેક લોકો 100 રૂપિયા પ્રતિ કિલો હોંશે હોંશે ખરીદી જાય છે અને સ્થાનિકોને ખારેક ફાર્મ અને સ્ટોલમાં રોજગારી પણ મળી રહી છે. ઇઝરાયલના 1025 છોડ જે છે હાલ વેચાણના સ્વરૂપમાં એક પણ દાણો એવો ના આવે, એક પણ ખારેક કે જે સ્વાદવાળી ના હોય, એકદમ મધુર, ગળી અને લોકોને ભાવે એવી સરસ મજાની ઇઝરાયેલી ખારેક અહીંયા કામલપુરના આંગણે વેચાવા મંડાણી છે. ખારેકનો ફેમસ બોલાય છે કે નામ વખણાય છે એટલે મેં પૂછીને હું કામલપુરમાં જ આવ્યો ખારેક માટે અને આજે પાટણનો આપણે ગ્રાહકોને ખવડાવવાની છે સારી ખારેક. માર્કેટની અંદર હજી સુધી ઇઝરાયેલી ખારેક આવી નથી, પરંતુ આપણને 1 મહિનો વહેલી ઇઝરાયેલી ખારેક આજે કામલપુરના આંગણે અને રાધનપુર વઢિયાર પંથકમાં ખાવા મળી રહી છે. આની ડિમાન્ડ પણ ખૂબ છે. અત્યારે અહીંયા જ બેઠા બેઠા ડેલીની મારે રિટેલ અને જથ્થાબંધ માટે હંમેશા ગ્રાહકી રહે છે, જેના કારણે ખૂબ એવો ફાયદો થયો છે. આ તો વાત થઈ દજાભાઈની, પણ આ પંથકમાં નર્મદાના નીર થકી કેટલાય ખેડૂતો ખારેક, દાડમ, શાકભાજી અને અન્ય બાગાયતી વાવેતર વધારી રહ્યા છે. નર્મદાનું નીર આવવાથી ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. તે ટપક પદ્ધતિ વસાવતા થયા છે અને મલ્ચિંગ અને અલગ અલગ પ્રકારની જે પણ ટેકનોલોજી આવે છે તેને સરળતાથી અપનાવે છે અને એ એમની ખેતી ખર્ચ ઘટાડી એમનું ઉત્પાદન વધારી રહ્યા છે. ખેડૂતોના ફાયદા માટે સરકારે યોજનાઓ તો ઘણી મૂકી છે. જો તેનો લાભ લેતા આવડે તો રણમાં પણ નંદનવન બની શકે છે ને આ વાત પુરવાર કરી આપી છે રાધનપુરના ખેડૂતોએ. પાટણથી દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌધરીનો રિપોર્ટ. જૂનાગઢમાં દેવ દિવાળીથી યોજાતી ગિરનારની પરિક્રમા જગત વિખ્યાત છે, પણ દર વર્ષે જેઠ વદ એકાદશીથી યોજાતી દૂધધારા પરિક્રમાથી હજુ ઘણા લોકો અજાણ છે. પરંપરા મુજબ આ વર્ષે પણ દૂધ અને ગુલાબજળનો સમન્વય કરી ગિરનારની 36 કિલોમીટરની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. લોકવાયકા મુજબ ચોમાસા પહેલા આ પરિક્રમા કરવાથી પર્વતમાળામાં સારો વરસાદ વરસે અને અન્ય વન્યજીવો તથા જળસૃષ્ટિના અસ્તિત્વ ઉપર કોઈ જોખમ ન રહે તે માટે આ પરિક્રમા કરવામાં આવે છે. લીલી પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાતા હોય છે, ત્યારે જંગલમાં નદી નાળા પણ પાણીથી છલોછલ ભરેલા રહે તેવી પ્રાર્થના સાથે દૂધધારા પરિક્રમામાં સંતો અને ભાવિકો જોડાતા રહ્યા છે. ગિરનારની પરિક્રમા જ્યેષ્ઠા નક્ષત્રની અંદર કેસરી સ્નાન, સુગંધિત ગુલાબજળ અને ત્યારબાદ ભગવાનની ગિરનારજીની દૂધની ધારાવડી સાથે એની 36 કિલોમીટરની પરિક્રમા જે કરવામાં આવે છે. સારો વરસાદ થાય તો સૌનું સારું વર્ષ રહે, નદી નાળામાં પુષ્કળ પાણી રહે તો લીલી પરિક્રમામાં લાખો યાત્રિકો જોડાય. જ્યારે એ લાખો યાત્રિકો જોડાય ત્યારે ભવનાથ ક્ષેત્ર અને ગિરનારમાં રહેતા સૌના 12 મહિનાના રોટલા પણ નીકળે અને એ મુજબ આ વર્ષોથી દૂધધારા પરિક્રમા યોજાઈ રહી છે. રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનના 3જા તબક્કાનો અમરેલીમાં આરંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ આશા વર્કર બહેનો દ્વારા 0 થી 6 વર્ષ સુધીના બાળકોમાં કુપોષણના કારણે શારીરિક ખામી ન થાય તે માટે વિવિધ ઉપાયો તેમજ રસીકરણ કરાવવામાં આવે છે, જેમાં નાના બાળકોની પ્રાથમિક તપાસ સાથે બાળકનું વજન અને ઊંચાઈ માપવામાં આવે છે તથા પોષણયુક્ત આહાર પણ આપવામાં આવે છે. જો જરૂર પડે તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર પણ આપવામાં આવે છે. શારીરિક નબળાઈ ધરાવતા બાળકોને વિવિધ રોગો સામે રક્ષણ મળે તે માટે રસીકરણ કરાવવામાં આવે છે, તેમ ડોક્ટર કિરણ શેડલિયાએ જણાવ્યું હતું. 15 દિવસથી આ કામગીરી શરૂ કરી જુદી જુદી ગામડાઓમાં આંગણવાડીઓમાં તપાસ થઈ રહી છે, તેમ આશા વર્કર પૂજાબહેને જણાવ્યું હતું. આંગણવાડીમાં જતા ન જતા 0 થી 6 વર્ષના તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. એમાં બાળકોનું વજન, ઊંચાઈ અને એમ્યુએસી પટ્ટીથી એના બાવડાના માપના ઘેરાઓ માપવામાં આવે છે. 2 વર્ષથી નાના બાળકોનું લંબાઈ માપવામાં આવે છે અને 2 વર્ષથી 6 વર્ષના જે બાળકો છે એની ઊંચાઈ લેવામાં આવે છે. તમામ બાળકોનું વજન કરવામાં આવે છે અને તમામ બાળકોની એમ્યુએસી ટેપથી માપ કરી અને નબળા બાળકો છે એ શોધી કાઢીએ છીએ અને એમને જે આગળના સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ તથા જરૂર પડે તો આગળ એનઆરસીમાં રિફર કરીએ છીએ. મારા બાળકને દર મહિને રસી વજન આંગણવાડીએ મુકાવવા આવું છું.
ગઈકાલે 26 જૂને વિશ્વ ડ્રગ્સ નિષેધ દિવસની ઉજવણી કરી નશીલા દ્રવ્યના ગેરકાયદે વેપાર પ્રત્યે વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આપણી યુવા પેઢી જે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે તેમને શાળા કોલેજોના સમયથી જ ખરાબ સોબતથી કેફી પદાર્થોના સેવનની લત લાગી જતી હોય છે તેવું છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવ્યું છે. બે ઘડીના આનંદ કે પોતે કંઈક અલગ દેખાવાના બહાને યુવક યુવતીઓ નશો કરતા થઈ જાય છે. તેમને પાછા વાળવા માટે ભારે જહેમત કરવી પડે છે. મુક્તમને વિહરતા પારેવા જેવી આપણી યુવા પેઢીને ડ્રગ્સના નશાની લત પિંજરે પૂરે છે. ઘણી વખત નશો કરનારા વ્યક્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ જોડાઈ જાય છે. નશો કરવો એ કાયદેસરનો ગુનો છે અને તેમાં 1 વર્ષની જેલની સજાનું પણ પ્રાવધાન છે. બીસીસીઆઈની મુંબઈમાં ગઈકાલે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્ય એજન્ડા 1 રાજ્ય 1 મત અને 5 સભ્યોની પસંદગી સમિતિની બહાલી રહી હતી. સમિતિની બહાલી ઉપર બીસીસીઆઈ તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે આગામી દિવસોમાં આ મુદ્દે મહત્વના નિર્ણયો લેવાશે. આઈસીસીમાં ભારતના રમવાના મુદ્દે બીસીસીઆઈએ કહ્યું કે તે એ વાત ઉપર નિર્ભર કરે છે કે તે સમય દરમિયાન ભારતનો કોઈ ટુર્નામેન્ટનો પ્રવાસ છે કે નહીં. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત સોશિયલ મીડિયામાં મોખરે ચર્ચાઈ છે. ટ્વિટર પર #મોદી ટ્રમ્પ મીટ ટ્રેન્ડ થયું છે. તેમજ આ સમાચારને આપણા સુધી પહોંચાડવામાં અવ્વલ રહી #ડીડી ન્યૂઝ પણ ટ્રેન્ડ થયું છે. વ્હાઇટ હાઉસ ખાતે પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત, બંને નેતાઓની મુલાકાત અને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સની તસવીરો પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી છે, જેને લાખોની સંખ્યામાં હિટ્સ મળી રહી છે. ફેસબુક સીઈઓ શેરિલ સેન્ડબર્ગે નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈનો ઇન્ટરવ્યુ લીધો હતો, જેને શેરિલ સેન્ડબર્ગે પોતાના ફેસબુક પેજથી જીવંત પ્રસારિત કર્યો હતો. મલાલાએ કહ્યું હતું કે આતંકવાદીઓ મને મારવા માંગતા હતા પણ હું બચી ગઈ. ત્યારે મને એ વાતનો અહેસાસ થયો કે મૃત્યુ પણ મને સાથ આપી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મહિલાઓના શિક્ષણ માટે મલાલા ઝુંબેશ ચલાવી રહી છે. પંચમદાના હુલામણા નામે પ્રસિદ્ધિ પામેલા રાહુલ દેવ બર્મનની આજે જન્મજયંતિ છે. સંગીતકાર પિતા સચિન દેવ બર્મનના ઘરે 27મી જૂનના રોજ કોલકાતામાં તેમનો જન્મ થયો હતો. વર્ષ 1960 થી 1990 સુધીની સુદીર્ઘ કારકિર્દીમાં તેઓએ હિન્દી ફિલ્મોમાં યાદગાર સંગીત પીરસ્યું હતું. दुनिया में लोगों को धोखा कभी हो जाता है, आंखों में यारों का दिल खो जाता है. चिंगारी कोई भड़के तो सावन उसे बुझाए, सावन जो अगन लगाए દુનિયાભરમાં ફેલાયેલા પંચમદાના ચાહકોએ આજે સોશિયલ મીડિયામાં તેમને યાદ કર્યા છે. તો ટ્વિટર પર #RD બર્મન ટ્રેન્ડ થયું છે. એક લડકી કો દેખા તો એસા લગા જૈસે ખિલતા ગુલાબ, જૈસે શાયર કા ખ્વાબ, જૈસે ઉજલી કિરણ, જૈસે बन में हिरन जैसे चांदनी रात, जैसे नरमी की बात, जैसे मंदिर में हो एक जलता दिया. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. તો આ સાથે જ આજનું મિડ ડે ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.